ગમ્યું ના ગમ્યું એમનો વિષય હશે, પણ મેં મારા અંતરાત્માનો અવાજ રજૂ કર્યો છે। જ્યારે શિવજી કી સવારી પવિત્ર શિવરાત્રિના દિવસે વડોદરા શહેરમાં શિવજી પરિવાર સાથે વડોદરા શહેરની જનતાને આશીર્વાદ આપવા માટે આવવાના છે। મુખ્યમંત્રી શ્રી ગયા વર્ષે આવીને કાર્યક્રમમાં શોભા વધારી હોય અને વડોદરા શહેરની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી દરખાસ્ત મુલતવી થાય કેટલી દુઃખદ બાબત છે। યોગી સરકાર જ્યારે યુપીમાં 8,000 કરોડનો ખર્ચો કરીને કુંભ મેળાની સુંદર સફળ આયોજન કરતા હોય છે, તો માત્ર 88 લાખની દરખાસ્ત મુલતવી કરવી એ કેટલી હદે યોગ્ય છે। જ્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશ કાકાએ 2013થી કોર્પોરેશનને સોંપ્યું હોય અને એમાં બી વિવાદ કરવો એ કેટલી હદે યોગ્ય છે। અને આ તો પાપના ભાગીદાર હું નથી બનવા માંગતો, એટલી એકે અવાજે મેં કીધું છે કે ભલે સ્ટેન્ડિંગ કમિટીએ મુલતવી કર્યું હોય પણ વડોદરા શહેરના તમામ સભાસદો એકે અવાજે આ કામ મંજૂર કરવું જોઈએ। અમારો અવાજ દબાવવાનો પ્રયાસ છે એ કોઈ પણ અવાજ હું દબાવવા એવો છું નહીં।